राम राम खेडूत मित्रों नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોની માલિપા વાત કરીશું કે ભાઈ મગફળી કરવી છે ઓવા માટેની તો કઈ કરી શકાય, કઈ કંપનીની કરી શકાય, ક્યારે કરી શકાય, કેવું ઉત્પાદન આવે, કેટલા દિવસે પાકે અને કઈ વેરાયટી આપણે કરવી જોઈએ એની પણ વાત કરીશું। સાથે સાથે આપણે જે મગફળી કરીએ છીએ એમાં જે મૂંડ આવી જાય છે, ઘેણ આવી જાય છે, વ્હાઈટ ગ્રમ આવી જાય છે, બરાબર છે, અને ઘીમોલી જેવી જીવાતો આવી જાય છે, બીજી નાની મોટી ઘણી બધી જીવાતો આવી જાય છે, બરાબર। એ ન લાગે એને માટે પણ વાત કરીશું। જે આપણી મગફળીમાં ફૂગ લાગી જાય છે એ ફૂગ ન આવે એને માટે પણ આપણે આજે વાત કરીશું। અને સાથે સાથે આપણા ખેતરમાં ભૂંજરા કરી જાય છે, જેમ આતંકવાદીની ઘોડે નુકસાન કરે છે તેમ ભૂંજરા પણ નુકસાન કરે છે, તો એ પણ ન આવે અને એમાં આપણને કેવું ઉત્પાદન મળે તો આપણે આજના વિડીયોની માલિપા આપણે એ બધી ચર્ચા કરીશું। જો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ આ રીતનો વિડીયો આવતો હોય છે આપણો સાંજે 7 વાગે, બરાબર। અને સબસ્ક્રાઇબ નું બટન છે આ ધડ દબી ગયો એટલે તમારે સબસ્ક્રાઇબ ચેનલ થઈ જાય એટલે કે સાંજે 7 વાગે તમને વિડીયો મળી જાય। તો આપણે વાત કરીશું કઈ કંપનીની પેલા કરવી જોઈએ। તો ટોપ 5 કંપની આવે છે। કેટલી? टॉप 5 कंपनी आवे छे, जेमा एरिनो, रेनो, वेनॉक्स, बॉम्बे सुपर अने अक्षय सीड्स, बराबर। आ टॉप 5 कंपनी छे। रेनो, एरिनो, वेनॉक्स, बॉम्बे सुपर अने अक्षय सीड्स, बराबर छे। तो हवे कई कई कंपनी कई कई वेरायटी आवे छे। जो बात करिए पहला एरिनो कंपनी तो एनी 39 नंबर आवे छे, 45 नंबर आवे छे अने बॉक्सर आवे छे। बात करिए जो रेनो नी, बराबर है, तो रेनो में आवे छे आपणे 39 नंबर, 45 नंबर अने रेनो रेम्बो। बात करिए आपणे वेनॉक्स कंपनी नी तो 39 नंबर, 45 नंबर अने रत्ना वेरायटी आवे छे। साथे नवी वेरायटी 56 नंबर एने मार्केट में मूकी छे। ए पण सारा एवा परिणामो छे। गया वखते एने परिणाम माटे मूकी थी, बहु ज परिणाम सारा आव्या था। पछी छे बॉम्बे सुपर नी 39 नंबर, 45 नंबर अने जम्बो, तो एनी पण 3 वेरायटी छे। अक्षय सीड में आवशे 39 नंबर अने 45 नंबर। तो आ जे वेरायटी छे 39, 45, बरोबर, आपणे कॉमन बधी कंपनी में आवे छे, बरोबर, अने एक ज हरखी थाय छे। चाहे तमे एरिनो नी लो, रेनो नो लो, वेनॉक्स नो लो, बॉम्बे नो लो के अक्षय नी लो, 39 नंबर એટલે 39 नंबर, 45 नंबर એટલે કે 45 नंबर एक हरखी ज होय छे। हां, भावनी वात करिए तो भाव में 25-50 रुपया नो कंपनी फेर थोड़ो थोड़ो डिफरन्स रहतो होय छे, एमां के उपाधि करवानी होय नहीं। पछी जे एक आवे छे नवी संशोधित वेरायटी छे तो एरिनो कंपनी नु आवे छे बॉक्सर, रेनो कंपनी नु आवे छे रेम्बो अने वेनॉक्स कंपनी नु आवे छे रत्ना अने बॉम्बे सुपर नु आवे छे जम्बो। तो आ चारे कंपनी नी चारे वेरायटी सेम केटेगरी में आवे छे, एक ज हरखी वस्तु छे जेमां काई उपाधि करवानी नथी रहती। कदाच कोई एम के भाई ना ना तो रत्ना करता हारी रेम्बो थाय छे, रेम्बो करता हारी बॉक्सर थाय छे, बॉक्सर करता हारी तमने को रत्ना थाय छे, कोक एम के जम्बो हारी थाय छे। चारे चार एक ज छे। तमतारे तमारा नजीकना गाममां छे, तालुकामां छे, जिल्लामां छे, ज्यां डीलर मित्रों होय, ज्यां एग्रो एसोसिएशन होय नाथी तमारे लई लेवुं। चारेमां तमने सारुं एवुं उत्पादन मळशे, कोई उपाधि राखवानी थाती नथी। आ थई आपणे बीज पसंदगीनी बात, बरोबर। हवे बात करीशुं वावेतर समयगाळो। वावेतर समयगाळो એટલે 15 મે, 15/5 પછી તમે મગફળીનું વાવેતર કરી શકો છો। શું કામ 15/5 પછી વાવેતર કરી શકીએ? કારણ કે ઓળા માટે કાઢવાની હોય, એડવાન્સમાં જો 15-20 દિવસ વહેલા નીકળે તો ઓળાની મગફળીમાં ભાવ સારો આવે। એને બીજા નંબરની માપ કે શિયાળુ તમારે જે પાક કરવાનો હોય, બરોબર, ડુંગળી, એની બદલે આપણે ચોમાસુ ડુંગળી કરી નાખીએ એટલે કે તમે જે મગફળી કરો છો 15/5 તમે જેનું વાવેતર કરો છો એ પછીથી 70-75 દિવસે એ મગફળી નીકળી જાય। ચાહે 39 નંબર હોય કોઈ પણ કંપનીની, ચાહે 45 નંબર હોય કોઈ પણ કંપનીની, ચાહે તમારે બોક્સર હોય, રેમ્બો હોય, રત્ના હોય કે જમ્બો હોય, આ તમારે 70-75 દિવસના ગાળાની માલિપા વેરાયટી સંપૂર્ણપણે ઓળા માટે તૈયાર થઈ જાય, બરાબર। અને પરિપક્વતાના જો સમય ગણીએ આપણે તો 90 થી 100 દિવસે, 90 થી 100 દિવસે મગફળી પાકીને કમ્પ્લીટ થઈ જાય, બરોબર। ઓલા માટે આપણે 70-75 દિવસે ને કાઢી લેવાની હોય છે અને એડવાન્સમાં તમે ડુંગળીનું વાવેતર કરી શકો છો।
ખરેખર તો આપણે ચોમાસું ડુંગળી કરતા હોય છે અને શિયાળુ ડુંગળી કરતા હોઈએ છીએ, બરોબર છે. શિયાળુ ડુંગળી આપણે દિવાળીએ બધી મગફળી પાકી જાય કે ગમે પાક કર્યો પાકી જાય પછી આપણે કરતા હોઈએ છીએ. પરંતુ હવે જે ઘાવરિયા બી આવી ગયા છે, બરોબર, એ ઘાવરિયા બી આપણે ચોમાસામાં કરીએ છીએ. કળશનું 135 નંબર હોય તોય ભલે, બરોબર છે. અંબરનું બાહુબલી કે સુપર 75 હોય તોય ભલે. અને કાઠું કાઢી ગઈ એવી વેરાયટી અત્યારે તમને ગુજરાતમાં નામ ગુંજી ગયું એવું કૃતિકા સીડનું કૃતિકા વિમલ, બરોબર છે, એ પણ આપણે એડવાન્સમાં આપણે કરતા હોઈએ છીએ. પછી ઇલોરા કંપનીનું ચાઇના કિંગ આવે છે, એ પણ આપણે કરતા હોઈએ છીએ. પરંતુ કૃતિકા બિયારણ ડુંગળીમાં ગજબ તમને કોઈ છેલ્લા 3 વર્ષના પરિણામો તો સોતરા પાડી દીધા. રોગ જેવા તમે જે વાયરસ આવે ને એની અમે તો બહુ સારી એવી ટક્કર ઝીલી, એટલે તમે કરી શકો છો, બરાબર છે. અને એક નવી વેરાયટી આવી છે વેનોક્સ વાળાની 56 નંબર. ગયા વર્ષે કંપની આપી હતી, પરિણામો એને સારા મળ્યા છે અને આ વર્ષે કંપનીએ વેચાણથી માર્કેટમાં આપી છે. જો કોઈ ખેડૂત મિત્રોને 25-50 મણ કરવાના હોય દાણા આપણે ઓળાના, તો તમે 4-5 મણ તમે ટ્રાય કરી શકો છો. મસ્ત વેરાયટી છે. હા, ખાસ બીજું બિયારણનો દર કેટલો રાખવો જોઈએ. હવે 39 નંબર, 45 નંબર, બોક્સર, રેનો, રેમ્બો, રત્ના કે 56 નંબર, આ બધાના દાણા આવે ટબા મોટા દાણા આવે. એટલા માટે આપણે જે 20 કિલો દાણા નાખતા હોઈએ એ પ્રમાણે નાખવાનું થતું નથી. કારણ કે વજન પ્રમાણે તો વીઘે 20 કિલો થઈ જશે, પરંતુ જો તમે દાણાની સંખ્યા ગણો તો દાણાની સંખ્યા પ્રમાણે તમારે 20 નંબરના, 22 નંબરના, 9 નંબરના ગમેના દાણાની હાર કરી નાખવાની, બરોબર, અથવા બધાને હાર કરી નાખવાની. પછી 39, 45 ની અથવા રેનો રેમ્બોની છે, એરિનો બોક્સરની છે, બરોબર છે, કે પછી વેનોક્સ રત્નાની છે, કે પછી બોમ્બે સુપરના જમ્બોની છે, બધાની હાર કરી નાખવાની. દાણા ગણી તમારે, બરાબર, એમાં દાણા મોટા આવે એની લાઈન મોટી થશે. એટલે કે એવરેજ તમારે 28 થી 30 કિલો દાણા 16 ગુઠાના વીઘા પ્રમાણે 28 થી 30 કિલો તમારે દાણા ઉતારવા જરૂરી છે. હવે કોઈ ખેડૂત મિત્ર એમ કે ઈ ન જાય કેમ કર, ઈ મારો પ્રશ્ન નથી. મારો તમને એટલો સવાલ છે કે ઉતારવાની જવાબદારી તમારી છે. કારણ કે જેટલા દાણા પડશે એટલા દાણા ઉગશે, એટલામાં ફાલ આવશે. તમે 20 કિલો વાવેતર કરો અને કોકે 30 કિલોનું વાવેતર કર્યું હોય તો 30 કિલો વાળાને ઉત્પાદનમાં ઝપાટો બોલાવી દે અને 20 કિલો દાણામાં આપણે થોડાક ઓછા રહી, બરોબર છે. અને બે અલગ વેરાયટીનું વાવેતર કર્યું હોય તો આપણે શું કહી કે ભાઈ જો આમાં કે વેનોક્સ રત્નામાં તો કે ઉતારામાં ગાભા કાઢી નાખ્યા, તો આ પછી આ જમ્બોમાં, રેમ્બોમાં, બોક્સરમાં કેમ ન ઉતર્યું? પણ દાણાનો જે દર હોય વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે નાખવાનો, એ તમે 30 કિલો મેન્ટેન નથી કર્યું અને આ લોકોએ મેન્ટેન કર્યું છે, એટલા માટે ઉતારો એને સારો આવ્યો છે. તો ખાસ ખેડૂત મિત્રો કે 28 થી 30 કિલો દાણા ઉતારવા છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે ભાઈ બિયારણની પસંદગી થઈ ગઈ, દાણાની પસંદગીમાં, અને હવે ખાતર શું કરવું જોઈએ? તો ખાતરમાં જો વાત કરીએ તો દેશી ખાતર પેલા હોવું જરૂરી છે. હવે આપણને ખબર છે કે ભાઈ કોઈને પોતાના હાથ ભરાવા જ નથી, કોથળીના પાવડર વાળા દૂધ ખાવા છે, પણ ભે રાખીને એક અડધો ભાગ્યો તમને દૂધ રાખે આપણે દૂધ લઈ એવું કોઈને કરવું નથી. હવે આપણે કોથળીની દૂધની ટેવ પડી ગઈ એટલે દેશી ખાતર હોય નહીં. જો દેશી ખાતર હોય તો સૌથી સારું, જો ન હોય તો એડીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે. આ બે વસ્તુ વીઘે એક થેલી આપવી જરૂરી છે. કારણ કે ઓર્ગેનિક કાર્બન જનરેટ થવો જરૂરી છે. જો તમારા વિસ્તારમાં એડીનો ખોળ ન મળે, લીંબોળીનો ખોળ ન મળે, તો ટાટા કંપનીનું જીઓ ગ્રીન આવે છે, એ પણ તમે લઈ શકો છો. વીઘે 1 થી 2 થેલી લેખે તમે નાખી શકો છો. અથવા મલ્ટીપ્લેસ કર્ણાટકાનું અન્નપૂર્ણ આવે છે, એ પણ તમે વીઘે 1 થી 2 થેલી તમે નાખી શકો છો. આ ઓર્ગેનિક કાર્બન જો જમીનમાં હોય તો ઓટોમેટિક આપણો પાક જે પીળો પડવાનો, લાલ થઈ જવાનો પ્રશ્ન આવે ને, એ 9 સોલ્વ થઈ જાય. હવે એવું નથી લાવવું, ન કરવું ડીપી ને યુરિયા 12, 32, 24 એવું જ ભરાવે જવું છે. તો શું થાય? તમને ભૂખ લાગી હોય અને રોજ તમે પપ્પુજી 5-5 રૂપિયાના પડીકા ખાઈ તમારી ભૂખ સંતોષાઈ જાય? ન સંતોષાઈ જાય. એક તક માટે, એક ક્ષણ માટે કે 2 કલાક માટે તમારી 5 રૂપિયાના પપ્પુજી ખાય અને તમારી ભૂખ સંતોષાઈ જાય. એથી લાંબુ હાલે નહીં. આ તો પપ્પુજી ખબર છોકરાને કે ડીગી 5 રૂપિયામાં ડીગી ન થાય દાદા. એના માટે વ્યવસ્થિત ખોરાક આપવો જોઈએ. તો એના માટે ખોરાક આપવા માટે તમારે એને ઓર્ગેનિક કાર્બન માટે તમારે કા દેશી ખાતર આપવું પડે,
ન હોય તો એડીનો ખોળ ને લીંબોળીનો ખોળ 2 વીઘે એક થેલી આપવું જરૂરી છે, ફરજિયાત છે, બરાબર. સાથે તમે રાસાયણિક ખાતરની માલિપા તમ તારે 12-32 હોલ નાખો, ડીઈપી નાખો, 20-20-0-13 નાખો, નર્મદા ફોસ નાખો. તમ તારે તમારી જેવી જમીન, તમારી જેવી માવજત, તમે જે દેશી ખાતરના રૂપમાં આપ્યું છે એ કેટલા પ્રમાણમાં નાખ્યું છે એ પ્રમાણે તમારે આપવું. જો વીઘે 2 થેલી નાખ્યું હોય તો તમે તારે રાસાયણિક ખાતર ડીઈપી છે, 12-32 છે, 20-20-0-13 છે, 15 કિલો લેખે નાખો તો પણ હાલે. અને એડીનો ખોળ, લીંબોળીનો ખોળ અથવા જીઓગ્રીન અથવા અન્નપૂર્ણા જો વીઘે થેલી નાખ્યું છે તો તમે આ જે રાસાયણિક ખાતર છે 12-32 છે, 20-20-0-13 છે, નર્મદા ફોસ છે, બરોબર છે, ડીઈપી છે, આ તમે વીઘે 20 કિલો લેખે તમે આપી શકો છો. વાત થઈ આ ખાતરની. હવે વાત કરવાની છે એમાં પટ મારવાની છે. જો ખેડૂત મિત્રો તમારે મૂંડા આવે છે તો મૂંડામાં ટોપ 5 કંપનીની તમને દવાઓના ભલામણ કરું છું, જે તમારા નજીકના ગામમાં, તાલુકામાં અને જિલ્લામાં બધે ઠેકાણે આસાનીથી મળી રહે, બરોબર છે. પેલી દવા છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું બીજ કોટ અલ્ટ્રા, બરાબર. હવે બીજ કોટ અલ્ટ્રા શું કામ આવડા બીજ કોટ અલ્ટ્રા છે? આ શું કામ કે ભાઈ આની અંદર ઇમિડા 18.5% આવે છે અને હેક્ઝાકોનાઝોલ આવે છે 1.5% એફએસ, એટલે કે એક દવામાં મૂંડાની પણ દવા આવી ગઈ અને સાથે હળવું ફૂગનાશક પણ આવી ગયું, જેથી કરીને તમે મગફળી વાવીને વયાવો અને ના તાત્કાલિકમાં કદાચ ફૂગ કોક તમારી જમીનમાં રહી ગઈ હોય અને બીજને લાગી ગઈ હોય તો એ લાગે નહીં અને એમાં તમને સારું એવું પરિણામ મળે. એટલે કે ફૂગનું અને મૂંડાનું બંનેનું એકી સાથે નિકંદન કાઢી નાખે, બરાબર. એને માટે તમારે બીજ કોટ અલ્ટ્રા સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું. હવે વાત કરીએ માપ કેટલું રાખવાનું હોય તો કે 20 કિલો સિંગ દાણા, કેટલા? 20 કિલો સિંગ દાણા મગફળીના દાણા હોય એની માલપા તમારે એક મણમાં 80 ml થી 100 ml નું તમે માપ રાખી શકો છો. જો ઓછા મૂંડા આવતા હોય તો 80 ml આપવાનું અને પોર મૂંડા તમને કોઈ ગાભા કાઢી નાખ્યા હોય તો તમારે એમાં 20 કિલો એ 100 ml નો પટ આપવાનો રહેશે. બીજું આવે છે ટાટા કંપનીનું નિયોનિક્સ, એ પણ તમે પંપે 80 ml થી 100 ml નો ઉપયોગ કરી શકો છો, ટાટા કંપનીનું. બીજું આવશે યુપીએલ કંપનીનું રેનો થાયોમેથોક્સામ 30% એફએસ, બરોબર. એટલું જ તમારે ખાલી મૂંડા માટેનું છે. યુપીએલ નું રેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ધાનુકા કંપનીનું અરેવા સુપર આવે છે, એ પણ થાયોમેથોક્સામ છે, તમને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ધર્મજનું નિલાયન આવે છે, એ પણ થાયોમેથોક્સામ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એકલા મૂંડા માટે. બીજું આવે છે જીએસબી કંપનીનું પીસીટી 40 નંબર, જીએસબી કંપનીનું પીસીટી 40 નંબર આવે છે, એ પણ તમે પંપે 80 થી 100 ml લેખેનો ઉપયોગ કરી શકો છો. બીજું આવે છે બાયર કંપનીનું ગોચો, કોઈ કંપનીનું બાયર કંપનીનું ગોચો. ઘણા બધા ખેડૂત મિત્રો બાયરનું લેસેન્ટાનો પણ પટ મારતા હોય છે, ગરડાના પોલીસનો પણ પટ મારતા હોય છે, અદામા કંપનીનું રનપોનો પણ પટ આપતા હોય છે, તો એ પણ આપી શકો છો. પણ હા, મેં જે તમને 5 કંપનીના નામ દીધા છે, તમને સહારાનું બીજકોટ, ટાટાનું નિયોનિક્સ, યુપીએલ નું રેનો, જીએસપી કંપનીનું પીસીટી 40 નંબર અને બાયર કંપનીનું ગોચો, બરાબર. બાયર કંપનીના ગોચોની માલિપા ઇમિડાજ આવશે એકલું, બરોબર. એટલે મૂંડા માટે એ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. પંપે 70 થી 80 ml લેખે તમે ઉપયોગ કરી શકો છો. વધારે આવ્યું હોય તો એમાં 5-10 ml વધારે તમારે કરી દેવાનું. હવે આનો પટ કેવી રીતે આપવાનો છે? ખાલી મૂંડા માટેની વાત કરો, ફૂગ માટેની જે વાત જ કરતો, ફૂગ માટેનીમાં તમે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું બીજ કોટ લ્યો ને એટલે એમાં ભેગું હેક્ઝાકોનાઝોલ આવી જાય. હવે જે તમને વાત કરવાની છે ને એ ખાસ મુદ્દાસર સાંભળજો કે આ જે કાંઈ મેં તમને દવાના નામ આપ્યા છે, નિયોનિક્સ હોય, રેનો હોય, અરેવા સુપર હોય, બરોબર છે, બાયર કંપનીનું ગોચો હોય કે પછી સહારા ઇન્ટરનેશનલ કંપનીનું બીજકોટ હોય, તમારે દાણા બીજે દિવસે સવારે વાવવાના હોય એટલે રાત્રે પટ આપી દેવાનો છે. ક્યારે આપી દેવાનો પટ? રાત્રે જમી કાઢવી અને પટ આપી દેવાનો છે. પટ કેવી રીતે આપવાનો છે કે ભાઈ દાણા તમારે તાપડામાં આસા પાથરી લેવાના છે. તમારી પાસે 10 મણ દાણા હોય, બરોબર છે, તો એક ડોલમાં 10 ગ્લાસ પાણી નાખી દેવાનું. કેટલા? 10 ગ્લાસ. 1 મણ દાણા 1 ગ્લાસ પાણી, બરાબર. આવી થિયરી આપણે અપનાવવાની છે એટલે હાવ દેશી કા ઉપાધિ રહેની. 1 મણ દાણા 1 ગ્લાસ પાણી, 200 ml નો આપણે કે હવા 200 ml નો ગ્લાસ હોય અને એમાં 80 થી 100 ml દવા ભેળવી દેવાની છે. એટલે કે 10 મણ દાણા હોય અને એની માલિપા આપણે 10 ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને
100 ml લખીએ જો તમારે દવા નાખવાની હોય તો એમાં 1 લીટર તમારે દવા ડાયરેક્ટ તમારે એમાં ઠલવી દેવાની છે અને હલાવી નાખવાની છે. તમે જે તાપડામાં દાણા પાથર્યા છે, તાપડામાં દાણા જે તમે પાથર્યા છે એમાં તમારે પંપ દ્વારા સ્પ્રે કરી દેવાનો છે અને દાણા હરખા હલાવી નાખવાના છે, જેથી કરીને તમને દાણામાં દવા બધી હરખી વ્યવસ્થિત રીતે ચોંટી જાય અને પછી દાણાને તમારે પંખા છે આખી રાત ઠરવા દેવાના છે, સુકાવા દેવાના છે. શું કામ? તમે જે પાણી લીધું છે પ્રવાહી અને તમે જે દવા લીધી છે પ્રવાહી, એ બેયનું કોમ્બિનેશન થી તમે જે દાણામાં નાખ્યું છે એ દવા બધી રીતે હરખી રીતે એને પ્રસરી જાય અને દવાની અંદર ઉતરી જાય, જેથી કરીને તમને લાંબા સમય માટે મૂંડામાં, ઘીમોલીમાં, જમીનજન્ય બીજી જીવાતમાં અને તમને મૂંડામાં અને ઉગાવવામાં પણ તમને સારામાં સારો એમાં ફાયદો મળે. હવે જો વાત કરીશું આપણે ફૂગનાશક વિશે, તો ફૂગનાશકમાં અને ભૂંજરા માટે બંનેનો એક જ સાથે તોડ થઈ જાય, બંનેનો ભૂંજરાનો અને ફૂગનો બંનેનો એક સાથે તોડ થઈ જાય. એટલા માટે ધાનુકા કંપનીનું જે વિટાવેક્સ પાવર આવે છે, ધાનુકા કંપનીનું જે વિટાવેક્સ પાવર આવે છે, કાર્બોક્સિન 37.5% અને થાયરમ 37.5%, જે કેમ્ચુરા કેમિકલ છે, આ અમેરિકાની કંપની છે કેમ્ચુરા કેમિકલ, બરાબર છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે કે તમે જે દાણા પાથરેલા છે ને, હવારમાં દાણાને ભેગા કરો ને એની પહેલા તમારે અહીંથી શેષ કાપી, બરોબર, અને એમાં ભભરાવી દેવાનું છે અને હરખું હલાવતું જવાનું છે અને એને કટ્ટામાં પાછું તમારે ભરી લેવાનું છે. એટલે કે દાણામાં તમે મૂંડાની દવાનો પટ માર્યો હતો એ તમારા લાલ દાણા થઈ જતા, જ્યારે વિટાવેક્સ પાવરનો પટ મારશો ત્યારે દાણા બધા આની ઘોડે વાદળી કલરના થઈ જાય આવા, બરાબર છે. એટલે માનવાનું કે દવા અંદર વ્યવસ્થિત રીતે પ્રસરી ગઈ છે. હવે આ દવા કેટલી લેવાની છે કે ભાઈ 20 કિલો દાણા હોય, 20 કિલો 1 મણ દાણા હોય તો 40 થી 50 ગ્રામ લેખે ઉપયોગ કરવાનો છે. કેટલો? 40 થી 50 ગ્રામ લેખે ઉપયોગ કરવાનો છે. હવે આ કામ શું આપશે કે મારો ખુદનો અનુભવ છે છેલ્લા તમને કોઈ 13-14 વર્ષથી કે વિટાવેક્સ પાવરનો પટ ભેળવો હોય એટલે આ ભૂંજરાનું બસું તો હું ભૂંજરાનો બાપ નથી આવતો, એમાં આપણને સારામાં સારો ફાયદો મળે છે. કારણ કે નકર તમે દાણા વાવીને વાવો તો વાવવા બીજે દિવસે ભૂંજરા તમને બધું ખોદીને ખાઈ જાય, તો એમાં પણ તમને ફાયદો મળે, બરાબર. અને બીજા નંબરમાં કે આ એક વિશ્વસ્તરીય અને વિશ્વસનીય ફૂગનાશક છે કે જે આ દવાનો પટ આપવાથી 24 કલાક દાણા તમારા વેલાહાર જર્મિનેટ થશે. 24 કલાક દાણાનું પ્રમાણ શું કે વેલાહાર ઉગ્યા હોય. હવે એનું સીધું ને ચોખ્ખું પ્રમાણ છે કે તમારે 10 મણ દાણા વાવવાના હોય તો એમાં તમારે 1 મણ દાણામાં પટ નથી મારવાનો. કેટલા મણમાં? 1 મણમાં તમારે પટ નથી મારવાનો, જેથી કરીને તમને 9 મણમાં પટ માર્યો છે અને 1 મણમાં નથી માર્યો ને, એ બંનેનો તમને ચોખ્ખો અનુભવ તમને તમારા ખેતરમાં થઈ જાય, બરાબર છે. તો આ વાત હતી આપણે મગફળીમાં, જે આપણે મગફળીમાં ફૂગ આવી જાય છે, મગફળીમાં ભૂંજરા આવી જાય છે, મગફળીમાં મૂંડા આવી જાય છે અને ઓળાની જે મગફળીની વાત કરીએ છીએ, આખા વિડીયોની માલિપા આપણે આ વાત કરી છે. જો તમને અમારી વાત સારી લાગી હોય તો વિડીયોને કચાવીને શેર કરજો અને એક લાઈક જરૂર આપી દેજો. રામ રામ, જય જવાન, જય કિસાન.